સુરત ઇકોસેલ પોલીસે જમીન વેચાણના ચેક બેંકમાં જમા કરાવી કરોડોની છેતરપિંડી આચરનાર ગેંગના વધુ એક આરોપી અમજદ શાહિદ ઇમ્તિયાજ શેખની ધરપકડ કરી છે। અગાઉ આ કેસમાં બેંક કર્મચારીઓ સહિત 3 આરોપીઓ ઝડપાયા હતા। મુખ્ય સૂત્રધાર રવિકુમાર કોલડિયાએ વિદેશ સ્થિત જમીન માલિકોની ખોટી સહીઓ કરી ફરિયાદીના ₹4,81,00,000ના ચેક બોગસ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા, જેમાંથી આરોપીએ ₹2,95,00,000 અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી હડપ કરી લીધા હતા। આરોપી અમજદ શાહિદે બેંક એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરી હતી, તો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં અત્યાર સુધી કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી રવિ કોલાડિયા હજુ ફરાર હોવાથી પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। આ જે જમીન હતી એ ફોરેનમાં વસવાટ કરતા લોકોની હતી અને તેમની સાથે વિશ્વાસ અપાવી ફરિયાદી પાસેથી 4 કરોડના ચેક લઈ લીધા અને જે મુખ્ય મૂળ માલિક હતા તેમના નામના ખોટા યસ બેંકમાં અંકલેશ્વર ખાતે ખાતા ખોલાવી અને એ ખાતામાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલા ચેક જમા કરાવી અને પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધેલા। આરોપી રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ વચ્ચે જે વ્યક્તિએ પોતે ગુનેગાર તરીકેની ભૂમિકા ભજવેલી છે એવા જ એક આરોપી અસમત ખાનની પણ ધરપકડ કરવામાં આવેલ છે।